અપડેટ આવતી દેખાડી રહી છે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં। જી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે। સૌથી પહેલાં લુપિનથી શરૂઆત કરીએ। જેપી મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે। અપગ્રેડ ટુ ઓવરવેટ કોલ તેમણે કર્યો છે અને લક્ષ્યાંક તેમણે વધારી 2400 પ્રતિ શેરના લક્ષ્ય લુપિન માટે કર્યા છે। તેમનું માનવું છે કે આગળ પણ ગ્રોથ જે છે તેની માટે ખાસ કરીને ઘણી બધી જગ્યાઓ બનતી દેખાઈ રહી છે અને યુએસ બિઝનેસ જે સારું પ્રદર્શન દેખાડી રહ્યું છે એને કારણે ઓવરઓલ પ્રદર્શન જે છે કંપનીનું આપણને સુધરતું જોવા મળ્યું છે। ભારતીય કારોબાર જે છે તે પણ ડબલ ડિજિટ આવવાની તૈયારી કરતું દેખાઈ રહ્યું છે અને કોર બિઝનેસ ખાસ કરીને જેમાં માર્જિન સુધર્યા છે તો એ પણ એક પોઝિટિવ રિએક્શન એને કારણે પણ સ્ટોક બતાવી શકે છે અને ખાસ કરીને યુએસ પાઇપલાઇન જે છે કંપનીની તે મજબૂત રહેતી દેખાઈ રહી છે તેને કારણે તેઓ એક પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે। લ્યુપિન માટે ફોકસ અહીંયા રાખવાનું રહેશે। કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીનો રિપોર્ટ આવ્યો છે એમઆરએફ પર। તેમણે એમઆરએફ પર સેલ કોલ આપ્યો છે। લક્ષ્યાંક તેમણે જે આપ્યા છે તે 97,000 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે પ્રિન્ટ અને કોસ્ટ કંટ્રોલના કારણે આવક જે છે તે અનુમાન કરતાં સારી રહેતી દેખાઈ રહી છે પણ Q1માં ખાસ કરીને એબિટા જે છે તે અનુમાન કરતાં થોડા ઘણા વધતા દેખાયા છે। ડિમાન્ડ ટ્રેન્ડ જે છે તે આપણને સ્થિર રહેતી જોવા મળશે પણ કાચા માલમાં કિંમતોમાં જે વધારો થઈ રહ્યો છે તેની માર્જિન પર દબાણ જે છે તે યથાવત રહેતું જોવા મળી શકે છે તેને કારણે તેઓ એમઆરએફ પર સેલ કોલ આપી રહ્યા છે। એમઆરએફ પર પણ ફોકસ રહેશે। ઓએનજીસી નજરમાં રાખવાનું રહેશે। મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે। ઓવરવેટ કોલ તેમણે આપ્યો છે। લક્ષ્યાંક તેમણે 302 પ્રતિ શેરથી વધારી અને 430 પ્રતિ શેર કર્યા છે। કેપિટલ જે એમ્પ્લોય પર જે ઇન્ક્રીમેન્ટલ રિટર્ન છે તેમાં તેઓ વધારો જોઈ રહ્યા છે અને વૈશ્વિક અસેટ્સમાં ખાસ કરીને કેશ ફ્લો જે છે તે પણ વધી રહ્યો છે। ઓઇલની કિંમતો વધુ ઘટવાથી થોડી ઘણી ચિંતા જોવા મળી શકે છે અને સરકારના જે સ્ટેક છે તે પણ અહીંયાથી ઘટવાથી થોડી ઘણી ચિંતા જોવા મળી શકે છે પણ આ સિવાય એક ઓવરઓલ જે ટ્રેન્ડ છે તે પોઝિટિવ લાગી રહ્યો છે। ઓએનજીસી માટે ફોકસ રાખવાનું રહેશે। ગુજરાત ગેસ આપણે પરિણામ આવતા જોયા હતા। આજે બ્રોકરેજ રિપોર્ટ ઘણા બધા આવ્યા છે। અહીંયા CLSAના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે અંડરપરફોર્મ કોલ આપ્યો છે। લક્ષ્યાંક 420 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે Q1માં નફો જે છે તે અનુમાન કરતાં ઓછો રહેતો દેખાયો છે। માર્જિન ઘટ્યા છે જેને કારણે નફા પર અસર જોવા મળતી દેખાઈ રહી છે અને મેનેજમેન્ટને ખાસ કરીને મોરબીથી Q2માં વોલ્યુમ જે છે તે 40% ઘટવાનો અંદાજ QOQ બેઝિસ પર મેનેજમેન્ટ જે છે તે રાખી રહ્યું છે। સિરામિક ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝના જે નબળા બિઝનેસ છે એને કારણે મોરબીથી વોલ્યુમ જે છે તે આપણને ઘટતો જોવા મળી શકે છે। બીજી બાજુ નોમુરાની વાત કરી લઈએ તો તેમણે પણ ગુજરાત ગેસ પર રિડ્યુસ કોલ આપ્યો છે। લક્ષ્યાંક તેમણે પણ 470 પ્રતિ શેરના લક્ષ્ય આપ્યા છે। તેમનું પણ માનવું છે કે અપેક્ષા કરતાં ઓછા માર્જિન જે છે તેને કારણે અનુમાન જે છે એના કરતાં નબળું પરફોર્મન્સ આપણને Q1માં જોવા મળતું દેખાયું છે। વોલ્યુમ ગ્રોથ ગાઇડન્સ તેમણે 6 થી 7% ઘટાડ્યું છે અને તેમનું પણ માનવું છે કે Q2માં મોરબીથી જે વોલ્યુમ છે તેમાં 30 થી 40%નો ઘટાડો આપણને જોવા મળી શકે છે। જેફરીઝની વાત કરી રહીએ તો તેમણે અંડરપરફોર્મ કોલ મેન્ટેન કર્યો છે ગુજરાત ગેસ પર। લક્ષ્યાંક તેમણે પણ ઘટાડ્યા છે। 460થી ઘટાડી 450 પ્રતિ શેરના લક્ષ્ય આપ્યા છે। તેમનું માનવું છે કે છેલ્લો જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ મોરબીના જે પ્લાન્ટ છે એમાં વોલ્યુમની વાત કરી લઈએ તો જુલાઈમાં 50%નો ઘટાડો આપણને ત્યાંથી જોવા મળતો દેખાયો છે અને માર્જિન સુધારવા પર હવે કંપનીનું ખાસ કરીને ફોકસ જે છે તે રહેતું દેખાશે। તો ગુજરાત ગેસ પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે। એક નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ જે રીતે આવતા દેખાયા છે। આઈશર મોટર્સની વાત કરી રહી જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે। બાય કોલ તેમણે આપ્યો છે। લક્ષ્યાંક ઘટાડ્યા છે। 5,500 પ્રતિ શેરના લક્ષ્ય હવે તેમણે આપ્યા છે। તેમનું માનવું છે કે જે વોલ્યુમ છે એમાં નબળાઈ જે બનતી દેખાઈ રહી છે તે થોડું ઘણું ચિંતાનું કારણ છે। ટુ વ્હીલરના પ્રીમિયમાઇઝેશનથી ખાસ કરીને આગળ જતા કંપનીને ફાયદો થતો જોવા મળશે તો ખાસ ફોકસ આઈશર મોટર્સ પર પણ રાખવાનું રહેશે। અને છેલ્લે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે। બાય કોલ તેમણે મેન્ટેન કર્યો છે। લક્ષ્યાંક તેમણે વધાર્યા છે। 5,100 પ્રતિ શેરના તેમના લક્ષ્ય આપ્યા છે। તેમનું માનવું છે કે પાયરોક્સ સાસુફોલ જે પેટન્ટ છે તેમાં ખાસ કરીને જે કંપની માટે પોઝિટિવ રહેતી દેખાઈ રહી છે। નવો પ્રોડક્ટ કંપનીનો જે છે ફ્લુઇન્ડાપીર થી ગ્રોથ જે છે તે આપણને વધતો જોવા મળશે। FY25-26 માટે એબિટાનું અનુમાન જે છે તેમણે 2%થી વધાર્યું પણ છે। તો કેમિકલ સ્પેસમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે તેમની ટોપ પિક્સ રહેતી દેખાઈ રહી છે તો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર પણ આજે નજર રાખવાની રહેશે। તો આ બધા સ્ટોક ચાંદી જેના પર ખાસ ફોકસ રહેશે પણ ગુજરાત ગેસ જે છે તે આજે નજરમાં રાખવાનું રહેશે। જી તો બધા